હાય એવરીવન મિત્રો, કેમ છો બધા? મજામાં અને મજામાં થશો. અને મિત્રો મારા વિડીયો કે વ્લોગ જોશો એટલે મિત્રો મજામાં જ રહેવાના છો. તો બસ મિત્રો, આ તમે વિડીયો કહો તો ભલે, વ્લોગ કહો તો ભલે, તમારે જે કહેવું હોય એ કહી શકો છો, બરાબર. તો મિત્રો આ વિડીયોની અંદર એક ખાસ આપણે માહિતી આપવાની છે, બરાબર. અને જે નવા યુટ્યુબર હોય, બરાબર, જે નવા ક્રિએટર આવતા હોય વિડીયો બનાવવા માટે, બરાબર, એ નવા ક્રિએટર આ વિડીયોને સ્કીપ ના કરતા, છેલ્લે સુધી જોઈજો, બરાબર. તો તમને મજા આવશે અને મિત્રો ક્યાંક થોડું ઘણું જ્ઞાન મળશે, બરાબર, આ વિડીયોની અંદરમાંથી. તો મિત્રો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનું છે અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ને તો હમણાં મેં 10-12 દિવસથી એકે ચેનલની અંદર આપણે વિડીયો નથી મૂક્યા, બરાબર. બ્લોગો એ નથી મૂક્યા અને મિત્રો જે બીજી ચેનલ છે, બરાબર, એની અંદર પણ મિત્રો આપણે વિડીયો નથી મૂક્યા. જે ડેઈલી જોવે છે મારા ફ્રેન્ડ વગેરે, બરાબર, જે મારા મિત્રો છે તે જોવે છે, તેને ખબર હશે કે આપણો એકે 10-12 દિવસની અંદર એકે બ્લોગ કે વિડીયો નથી આવ્યો, બરાબર. તો મિત્રો એનું કારણ હું તમને જણાવીશ, બરાબર. જે મિત્રો મેન પ્રોબ્લેમ આવે છે ને એ જ મિત્રો હું તમને આ વિડીયોની અંદર શેર કરવા માગું છું, બરાબર. અને આ પ્રોબ્લેમ જે છે ને તે મિત્રો નવા યુટ્યુબર આવતા હોય, બરાબર, નવા વિડીયો ક્રિએટર આવતા હોય તો વ્લોગર આવતા હોય, બરાબર, તેમના માટે દરેક માટે આ પ્રોબ્લેમ તો ઊભો જ હોય છે. એ પ્રોબ્લેમ મિત્રો હું તમને કહું ને તો જ્યારે મિત્રો આપણે નવી કંઈ પણ શરૂઆત કરવા જઈએ, બરાબર, ત્યારે અમુક 2-4 જણા તો હોય જ તે, બરાબર, 2-3 લોકો તો હોય જ તે, જે મિત્રો આપણને કહે કે તું આ શા માટે કરે છે, બરાબર, આ હું તે શરૂ કર્યું, બરાબર. બધા એક ક્રિએટર માટે ગમે એને પૂછી લેજો, બરાબર. આપણે ગમે એની શરૂઆત કરવા જઈએ ને ત્યારે મિત્રો તમને કોઈક ને કોઈક તો કમેન્ટ કરે જ તે, બરાબર, કે મિત્રો આ તે શું કર્યું છે, બરાબર, આ તો શું શરૂ કરે છે, આમાં તમને શું મળવાનું છે, બરાબર. તો પહેલી વાત તો એ જે આપણને રસ હોય ને, બરાબર, એની પાછળ આપણે મહેનત કરીએ ને તો આપણને સફળતા મળે, બરાબર. 100%ની વાત છે, બરાબર. આપણને જે પસંદ હોય, બરાબર, એની પાછળ તમે વધારે મહેનત કરો ને તો એમાં તમને વધારે સફળતા મળે. અને વાત કરીએ ને તો તમારે કોઈ પણ જગ્યાએ મહેનત તો કરવી જ પડે, બરાબર. દાખલા તરીકે મારું ઉદાહરણ લઈ લો. મારે મિત્રો જે 30K સબસ્ક્રાઈબરવાળી ચેનલ છે, બરાબર, 30K થવા આવ્યા છે, બરાબર. તો તેની અંદર વાત કરીએ ને તો અત્યારે 30K કેમ થયા, બરાબર, એ મને ખબર હોય, બરાબર. જે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરતા હોય, બરાબર, તેમને જ ખબર હોય કે 30K સબસ્ક્રાઈબર શરૂઆતમાં કેમ કરવા, બરાબર. 1000 સબસ્ક્રાઈબર કેમ કરવા ને એ પણ મિત્રો આપણને જ ખબર હોય, બરાબર. જે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરે છે, બરાબર, તો તેને જ ખબર હોય કે કેવી રીતે કરી શકાય, બરાબર. કેટલી વાર લાગે છે, કેટલો સમય લાગે છે, એ બધી આપણને ખબર હોય, બરાબર. લોકો કેવાવાળા હોય ને એ આપણને કહી જાય કે તમે આ શું શરૂ કર્યું, બરાબર, આમાં તમને શું મળી જવાનું. તો મિત્રો મારી ખાસ એક વિનંતી છે, જે મિત્રો આ બધું કહે છે, બરાબર, જે લોકો આવું કહેતા હોય, બરાબર, તો એને તમે સૌથી પહેલાં તો સ્કીપ કરી દો અથવા તો તમે એને સાઈડમાં મૂકી દો, બરાબર. ને આપણું કામ જે હોય તે મિત્રો આપણે કન્ટિન્યુ કરવાનું છે, બરાબર. તો મિત્રો આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો કે જે મિત્રો મને કહેતા હતા, બરાબર, તો એના માટે મિત્રો મેં આ વિડીયો તમે સમજો કે તમે એના માટે મેં બનાવી નાખ્યો, બરાબર. તો તમે કોઈ પણ કામ કરો, બરાબર, તો મિત્રો તમે કન્ટિન્યુ કરો, બરાબર. એમાં તમે ગેપ ના મૂકો, બરાબર. મેં જેવી રીતે મિત્રો 12 દિવસનો ગેપ મૂક્યો, બરાબર. આ ગેપ તો મિત્રો મેં એટલા માટે મૂક્યો કે સિર્ફ આ વિડીયો બનાવવા માટે, બરાબર, આ તમને નોલેજ આપવા માટે, બસ. તો મિત્રો તમે કોઈ પણ કામ કરો, બરાબર, યુટ્યુબની અંદર આવવા માગતા હોય અથવા તો વ્લોગની અંદર આવવા માગતા હોય, બરાબર, તો તમારે જે આ લોકો હોય ને અમુક લોકો, બરાબર, તો તેને તમારે સ્કીપ કરી દેવાના છે, એટલે કે તેમાં તમારે બહુ ધ્યાન નથી દેવાનું. જો તમે ધ્યાન દેશો તો તમે પાછળ જ રહેવાના છો, બરાબર, ક્યારે આગળ નહીં આવી શકો ને એ લોકો તમને આગળ આવવા પણ નહીં દે. અને આ જ પ્રોબ્લેમ મિત્રો મારે બીજી ચેનલની અંદર પણ આવ્યો હતો, બરાબર. જ્યારે મિત્રો મારે એપ્રોક્સ 3K સબસ્ક્રાઈબર થયા ને ત્યારે, બરાબર, તો ત્યારે મેં 15 થી 20 દિવસ વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું. ફરીવાર મિત્રો મેં પાછું એની અંદર વિડીયો અપલોડ કરવાનું ચાલુ પણ કરી દીધું, બરાબર. એટલે અત્યારે મિત્રો 30K સબસ્ક્રાઈબર થવા આવી ગયા છે, બરાબર. જો મેં તે દિવસે બંધ કરી દીધું હોત, વિડીયો કે અપલોડ ન કરીએ હોત, બરાબર, અને બીજા લોકોનું સાંભળ્યું હોત, બરાબર, કે આ બંધ કરી દે ને એવું બધું સાંભળ્યું હોત, બરાબર, તો અત્યારે જે 30K સબસ્ક્રાઈબર થયા ને એટલી મને થોડીક અમથી સફળતા મળે છે ને એ મિત્રો થોડીક સફળતા ન મળે, બરાબર. એટલા માટે તમે જે કામ કરો છો, બરાબર, અથવા તો વ્લોગ બનાવો છો અથવા તો વિડીયો બનાવો છો તો તમે કન્ટિન્યુ કરજો, બરાબર. અને ચેનલમાં નવો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ ચેનલની અંદર તમને જ્ઞાન પણ મળશે, વ્લોગ પણ મળશે, મજેદાર કોમેડી પણ મળશે, બરાબર, બધું તમને આ ચેનલની અંદર મળશે. અને મિત્રો થોડાક સમયની અંદર આપણે ટ્રાવેલિંગ વ્લોગ પણ શરૂ કરવાના છે, બરાબર, પણ એ થોડીક વાર લાગશે, બરાબર. ધીમે ધીમે આપણે જેમ મિત્રો ચેનલ ગ્રો કરે એમ મિત્રો આપણે આગળ વધશું. તો મિત્રો બસ આ વિડીયોની અંદર આટલું જ કહેવાનું હતું, બરાબર. જે નવા યુટ્યુબર આવે છે, બરાબર, તો આ લોકોથી તમારે કંટાળવાનું નથી. આ લોકો તમને આવતા રહેશે અને જાતા પણ રહેશે, બરાબર.
અને ન જાય તો આપણે સ્કીપ કરી દેવાના છે, બરાબર, જાતા કરી દેવાના છે. તો બસ મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. મળીશું મિત્રો આગળના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.